હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપ વિશે। તેમાં પણ ખાસ વાત કરવાની છે એક ધ્રુવીય, દ્વિધ્રુવીય, ત્રિધ્રુવીય અને બહુધ્રુવીય કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપ વિશે। સૌથી પહેલાં વાત કરીએ એક ધ્રુવીય પ્રક્રિયા માટે, તો અહીં એક ઇમેજ મૂકેલી છે। એ ઇમેજમાં તમને આઈડિયા આવી ગયો છે કે જે ગુરુ કહે છે એ મુજબ જ બધા શિષ્યો કરતા હતા, એટલે કે શિક્ષક જે કહે છે એનું સીધું અનુકરણ કરતા હોય છે વિદ્યાર્થીઓ। એટલે કહેવા એ માગું છું કે પ્રાચીન સંકલ્પના અનુસાર ગુરુ કેન્દ્રીય શિક્ષણ પ્રણાલી હતી, એમાં માત્ર ને માત્ર ગુરુનું જ ચાલતું હતું। એમાં વિદ્યાર્થીનો રોલ શું હતો? માત્ર ફોલો કરવાનો હતો, એટલે કે ગુરુ સર્વે સર્વા હતા। દ્વિધ્રુવીય પ્રક્રિયાની વાત કરીએ તો બે છેડા આવશે, એટલે કે બે આપણે ધ્રુવ હોય તેને ઇંગ્લિશમાં પોલ કહેતા હોય, એટલે બે પોલ તરીકે કોણ હશે? એકમાં હશે ટીચર અને બીજામાં હશે વિદ્યાર્થી। તો અહીં શિક્ષક અને વિદ્યાર્થી એ બે ધ્રુવ બનશે અને એમની વચ્ચે કોઈ પણ માહિતી હોય, વિષય વસ્તુ હોય, કોઈ પણ કૌશલ્ય હોય, વિચાર હોય, લાગણી હોય, જ્ઞાન હોય કે કોઈ પણ આદર્શો હોય, એની આપ-લે થતી હોય છે। હવે અહીં જે એક સેન્ટેન્સ આપેલું છે એમાં બંને વસ્તુ યાદ રાખવાની છે, એક તો નામ અને એ જે પુસ્તક લખેલું છે એ। સર જેઈ એડમ્સે તેના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં દ્વિધ્રુવી પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલો છે। તો દ્વિધ્રુવી પ્રક્રિયા કોણે આપેલી છે? તો એમાં તમારે પસંદ કરવાનું છે સર જેઈ એડમ્સે, અને એનું પુસ્તક પણ યાદ રાખવાનું છે, એનું નામ છે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી। હવે વાત કરીએ ત્રિધ્રુવી પ્રક્રિયાની, તો ત્રિધ્રુવ તરીકે આવશે એક તો શિક્ષક, બીજા છે વિદ્યાર્થી અને અહીં ઉમેરો થયો છે સમાજનો, એટલે કે સામાજિક પર્યાવરણ લખેલું હોય તો પણ તમારે એને પસંદ કરવાનો હોય છે। અને સામાજિક પર્યાવરણ ઉપરાંત જો અભ્યાસક્રમ લખેલો હોય તો એ ઓપ્શનને પણ તમારે પસંદ કરવાનો છે, કારણ કે અભ્યાસક્રમનું માળખું કોને અનુરૂપ હોય છે? સમાજની જે જરૂરિયાત હોય છે, આદર્શો હોય છે, મૂલ્યો હોય છે, એને અનુરૂપ અભ્યાસક્રમ બનેલો હોય છે। તો સમાજ લખેલું હોય અથવા તો સામાજિક પર્યાવરણ લખેલું હોય અથવા તો અભ્યાસક્રમ લખેલું હોય તો એ ત્રીજા ધ્રુવ તરીકે એવા ઓપ્શન હોય તો એને પસંદ કરવાના રહેશે। અને આ જે ત્રિધ્રુવીય પ્રક્રિયા છે એ આપેલી કોઈ છે? તો આ ત્રણ ધ્રુવ આપેલા છે જોન ડ્યુઈએ। એની પછી છેલ્લી વાત કરીએ બહુધ્રુવીય પ્રક્રિયાની, કે જેને અનેક ધ્રુવીય પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। અનેક ધ્રુવીય એટલે કે ઘણા બધા પોલ હશે, જેમ કે વિદ્યાર્થી, શિક્ષક, સમાજ ઉપરાંત ટેકનોલોજી, ધર્મ, વિજ્ઞાન, અભ્યાસ પદ્ધતિ, શાળા, અભ્યાસક્રમ, રાજનીતિ વગેરેનો અહીં સમાવેશ થતો હોવાથી ઘણા બધા પોલ એટલે કે ધ્રુવ હોવાથી એને બહુધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।